કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। ચૂંટણી પંચની CVIGIL એપ્લિકેશન પર ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદીનો આક્ષેપ છે કે જે 7 ગામના સરપંચે સાથે મળીને વિકાસના મંજૂર થયેલા કામ મુદ્દે અભિનંદનની જાહેરાત આપી છે। सात गामोना सरपंचोए साथे मळीने अभिनंदननी जाहेरात आपी छे। जयेश रादडिया विरुद्ध आचारसंहिता भंगनी फरियाद नोंधाई छे, कारण के चूंटणी पंचनी एप पर फरियाद हवे नोंधाई शके छे, कारण के त्यारे फरियाद नोंधवामां आवी छे। 7 गामना सरपंचे भेगा मळीने ज्यारे जाहेरात आपी छे त्यारे ते आचारसंहितानो भंग गणवामां आवे छे। त्यारे चूंटणी पंचनी वेबसाइट एप पर आ फरियाद नोंधवामां आवी छे। आ फरियाद जयेश रादडिया विरुद्ध नोंधवामां आवी छे। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા જયેશ યોગેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યોગેશ, હાલ શું અપડેટ આ મામલે મળી રહી છે? રીના, હું આપને જણાવી દઉં તો આજે આખી વાત છે તે થોડા દિવસ પહેલા જામકંડોળાના જે 7 ગામો છે એમને જોડતો 50 કિલોમીટર લાંબો રોડ હતો એ મંજૂર જયેશભાઈ રાદડિયાએ કરાવેલો હતો અને એમને અભિનંદન આપતા આ ગામોના 7 ગામોના સરપંચો દ્વારા જયેશભાઈને અભિનંદન એવી આપતા એક જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી, જેના અનુસંધાને જે ચૂંટણી પંચની મોબાઈલ એપ છે CVGIL એની ઉપર ફરિયાદ કરવામાં આવેલી હતી અને એના અનુસંધાને જયેશભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી છે આચારસંહિતા ભંગની અને તંત્ર છે આની તપાસ કરી રહ્યું છે અને તાત્કાલિક પગલાં લે એવી પૂરેપૂરી શક્યતા છે। જી રીના। તો બિલકુલ આભારી યોગેશ, તમામ વિગતો લઈને મારી સાથે જોડાવા બદલ। કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। ચૂંટણી પંચની CVIGIL એપ્લિકેશન પર આ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદીનો આક્ષેપ છે કે 7 ગામના સરપંચોએ સાથે મળીને વિકાસના મંજૂર થયેલા કામ મુદ્દે અભિનંદનની જાહેરાત આપી છે, જેને લઈને જયેશ રાદડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। આ ફરિયાદની અંદર આગામી દિવસોમાં પગલાં પણ લેવામાં આવશે। વિકાસના કામ મંજૂર થવા પર 7 ગામના સરપંચોએ ભેગા મળીને જયેશ રાદડિયાને અભિનંદન આપ્યા છે। અભિનંદન આપતી જે જાહેરાત છે તે છાપવામાં આવી છે અને આ અભિનંદનની જાહેરાત છે તેને લઈને જયેશ રાદડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે।